આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ રાજપારડી અંકલેશ્વર પોલીસ સ્ટેશને હાજર થવા જઈ રહ્યા હતા। આ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે દેડી કરી અટકાયત કરી છે। અગાઉ રાજપારડી અને અંકલેશ્વર પોલીસ મથકે થયેલ એફઆઈઆરને લઈ ધારાસભ્ય ચૈતર વસાવા હાજર થવા જઈ રહ્યા હતા। પોલીસ દ્વારા ચૈતર વસાવાને રસ્તામાં જ અટકાવવામાં આવ્યા। આ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું, અમારો અવાજ દબાવવા, અમને માથાભારે સાબિત કરવા ભાજપના નેતાના ઈશારે પોલીસ અધિકારીઓ જાતે અરજદાર બની 2 એફઆઈઆર કરી છે। બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારોને વળતર અપાવ્યું। શું એ ગુન્હો કર્યો છે? અમે કોઈ ગુન્હો કર્યો નથી, એટલે અમે પોલીસ સ્ટેશન હાજર થવા જઈએ છીએ। મારા ઘરે રાત્રેથી પોલીસ મૂકી ભયનો માહોલ ઊભો કરવામાં આવે છે। પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવાના બદલે એજન્ટ બનીને કામ કરી રહી છે। આજે ભાજપ પૈસા, પાવર, પોલીસ, ઈડી, સીબીઆઈ, વહીવટીતંત્રનો ઉપયોગ કરી રાજ ચલાવી રહી છે। ભ્રષ્ટાચાર, મોંઘવારી, રોજગારી, પીવાનું અને સિંચાઈનું પાણી જેવા મુદ્દાઓ બાજુમાં રહી ગયા છે। પોલીસ વિભાગનો દુરુપયોગ કરીને જે રાજ થઈ રહ્યું છે તેના પરથી સ્પષ્ટ કહી શકીએ છીએ કે સંવિધાન અને લોકશાહી ખતરામાં। લોકોએ જ લોકશાહી બચાવવા માટે ઘરેથી નીકળી બહાર આવવું પડશે, ત્યારે સરકારને ભાન આવશે અને આ દેશ પર સાચા લોકોનું રાજ આવશે। જે રીતે ભાજપ પૈસા, પાવર, પોલીસ, ઈડી, સીબીઆઈ, વહીવટી તંત્રનો ઉપયોગ કરીને જે રાજ ચલાવી રહ્યું છે, આજે ભ્રષ્ટાચાર સાઈડ પર રહી ગયું, મોંઘવારી સાઈડ પર, રોજગારી સાઈડ પર, પીવાનું પાણી, સિંચાઈનું પાણી સાઈડ પર, આજે લોકો પર જે પોલીસ વિભાગથી જે રાજ થઈ રહ્યું છે, એટલે સંવિધાન ખતરામાં છે, લોકશાહી ખતરામાં છે અને લોકોએ જાતે ઘરમાંથી નીકળીને બહાર આવવું પડશે। ત્યારે જ આ સરકારને ભાન આવશે અને ત્યારે જ આ દેશ પર સાચા લોકોનું રાજ આવશે। દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।